નમસ્કાર, બાપુ બોલેગા એપિસોડ નંબર 81 માં સ્વાગત છે। ઘણા લેટ છીએ, ઘણા લોકો રાહ જોઈ રહ્યા હતા, બહુ બધા મેસેજ પણ શરૂ થઈ ગયા હતા કે બાપુ આજે આપણો એપિસોડ છે કે નહીં, પણ થોડા લેટ એટલા માટે છે કે બહુ બધા ક્લાયન્ટો હતા અને બહુ બધા લોકો આપણા મુલાકાતે આવ્યા હતા। સો એને અનુસંધાનમાં લઈને આજે કાર્યક્રમ થોડો લેટ થઈ રહ્યો છે। સો શરૂઆત કરી દઈએ આપણા કોલર્સ મિત્રોની। નંબર તમે બધા સારી રીતે જાણો છો, નંબર છે 8768888088 પર સીધો ફોન કરો બાપુ બોલેગા એપિસોડની અંદર લાઈવ વાતચીત કરવા માટે। સો આપણી ફોન લાઈન પણ હવે આપણી શરૂ થઈ ચૂકી છે અને આપણે ફોન લાઈનની અંદર લોકોને જોડવાની કામગીરી પણ શરૂ કરી દઈએ। સો કોલર્સ પણ આવી ગયા છે। હાજી નમસ્કાર। હેલો, બોલો ને। હા નમસ્કાર બાપુ, બોલો। હાજી હા, એટલે અમારું કામ હતું એટલા માટે મેં ફોન કર્યો હતો। જી જી બોલો। હા, જે મારા આંગણવાડી છે ને, હું દેત્રોજ રહું છું। જી જિલ્લો મારા અમદાવાદ લાગે, તાલુકો દેત્રોજ રામપુરા લાગે છે। બરાબર। હા, તો મારા આંગણવાડી બહાર છે ને બધા શું કહેવાય, પાર્કિંગ બહુ કરે છે ગાડીઓ, અને કચરો બધો બહુ જ નાખે છે। 2-3 વખત સરપંચને વાત કરી તો સરપંચ કે હું કેટલું કરું કે હવે પણ એ ભંગીનો પગાર આપો, બધું કરો તો 2 ટાઈમ સવાર સાંજ હળાવું ના જોઈએ। બરાબર। આજે પણ મારા બાલ મંદિરના બહાર કોક કઈક ગમે તે મરેલું વસ્તુ નાખી ગયું હોય, કયું ગામ તમારું? સરપંચ જોડે તો પણ સાંભળતા નહીં, અને તમારું- કચરો એટલો હોય ને મારા બાળકો બી નહીં આવતા બાલ મંદિરમાં। તમારું ગામ કયું બેન? ગામ દેત્રોજ, દેત્રોજ। રામપુરા દેત્રોજ, જિલ્લો અમદાવાદ લાગે। નંબર છે સરપંચનો? સરપંચનો નંબર હું લઈને તમને કોન્ટેક્ટ કરું, બિલકુલ કરો। વોટ્સઅપ કરી દઉં। બિલકુલ બિલકુલ કરી દો। એટલે કાલે કરો તો ફોન, પછી થોડું કોન્ફિડન્સ ના આવ્યું, મેં કીધું જવા દે, પણ આજ થોડું એટલું બધું જોયું ને તો મેં કીધું અવાજ આજ તો મેં કીધું વાત કરવા જ દે મને। ના ના ચોક્કસ બેન, મોકલો હે ને। હા, તો તમને વોટ્સઅપ કરું સરપંચનો નંબર, આ નંબર કરો। હાલો। હેલો બાપુ, હાજી બોલું છું। લો મારા બંને વાત કરું। હલો, હાજી હું 40 વર્ષથી આ પાણી છોડવામાં નોકરી કરું, ઈંદોણા જ જી તારાપુર તાલુકાનો। બરાબર ત્યારે 20 વર્ષ મારે 200 રૂપિયા રહ્યું બરાબર। પગાર, મહિને 200 હાલતા, મહિને 200 રૂપિયા? પછી મહિને 200 જ છે। બરાબર અને પછી 10 વર્ષ મને 5000 આવ્યું, 500 આવ્યો। બરાબર। અત્યારે આ 5 વર્ષથી છે મને 5000 આલે છે, તો આપણે પગાર વધારવાનું કારણ ઈંદણા બાપુ તમે જે બધા વિડીયો જે ફોનમાં કહો છો કે સરકાર તરફથી માન્ય છે કે 441 રૂપિયા કોઈ બીનો પગાર માન્ય છે, બરાબર? બરાબર છે। 441 રૂપિયા। તો આ જે મારા બનેવી છે ખાસા વર્ષથી નોકરી કરે છે, તો હું તમારા વિડીયોને દરરોજ લાઈક બી કરું છું, તમારા વિડીયો જોઈ અને ઘણું બધું શીખવાનું તમારા વિડીયોમાંથી મને મળ્યું, માનો ને। જી તો મેં મારા બનેવીને કીધું કે તમે ઓબ્જેક્શન ઉઠાવો, આ રીતની વાત કરો। મેં તમારો પગાર કઈથી આવશે? કે મને પગાર પંચાયતમાંથી આલે છે। તો મેં કીધું આગળ તમે વાત કરો, નકર આપણે મહેશપતસિંહ બાપુ કને વાત કરીશું। ચોક્કસ બેન, તમને વાત કરું, સાંભળો આ બાબતમાં તમને વાત કરું, સાંભળો મારી વાત સાંભળો। આ કેસ તમારો જે છે ને એ તમારા ગામ પૂરતો નહીં, આખા ગુજરાતનો પ્રશ્ન છે। પણ સમસ્યા અત્યારે એ છે કે આખા ગુજરાતની જેટલી પણ ગ્રામ પંચાયતો છે ત્યાં આગળ સરકારે હમણાં 2-4 વર્ષ પહેલા જ એક પરિપત્ર કર્યો હતો કે જેટલા બી કામદારોને નોકરી કરતા હોય એમને છૂટા કરી દેવા, અથવા એમને રાખવા તો એમને કલાકોના કામ મુજબ રાખવા, એવો પરિપત્ર કર્યો હતો। એટલે એમાં શું થયું છે, જેટલા બી અત્યારે કોઈ પટાવાળા છે કે કોઈ લાઇટમેન છે કે કોઈ પાણી ચાલુ કરવા વાળા છે કે કોઈ સફાઈ કામદાર છે, એ બધાને અત્યારે ઓફ રેકોર્ડ છે, ઓન રેકોર્ડ કોઈ નથી। એટલે ગ્રામ પંચાયત કામના અમુક કલાકો માટે હાયર કરે છે અને એવી રીતે કામ કરાવે છે। બાપુ આજે મારા બનેવી છે, એમને 12 કલાકની નોકરી છે। રાત્રે બી 1 કિલોમીટર રોડ ઉપર જવાનું છે, રોડ ઉપર જ છે તાજીને, તો રાત્રે ટાઈડને બી ત્યાં સુઈ રહેવાનું, રાત દિવસ તો બિચારા રહ્યા, આખા દિવસ અઘરું છે। પણ આ પ્રશ્ન બેન, આ પ્રશ્ન ફક્ત ઈંદોણા જ ગ્રામ પૂરતો નહીં, આખા ગુજરાતનો છે। મહેશપતસિંહ બાપુના વિડીયો જોશું, એની અંદર બધાના લોકોના પગાર 441 રૂપિયા કાયદેસર સરકાર તરફથી માન્ય છે, બરાબર। તો મેં તમને આગળથી પગાર વધારાવતું હોય, પણ આ લોકો કદાચ નથી। તમને ઓછા હાલતા હશે। ગ્રામ પંચાયતને બેન, ગ્રામ પંચાયતને ઉપરથી કોઈ પગાર મળતો નથી। સફાઈ કામદારો હોય, લાઇટ વાળા હોય, પાણી ચાલુ કરવા વાળા હોય કે પટાવાળા હોય, જેટલી બી નાની ગ્રામ પંચાયતો છે એમને સરકાર તરફથી 1 પણ રૂપિયો પગાર મળતો નથી, બરાબર એવું છે। અને અત્યારે જે ચાલે છે એ ગ્રામ પંચાયત એ પોતાની આવકથી જ ચલાવે છે। તમારા ગામની અંદર જે લોકો વેરા ભરતા હોય અને જે આવક આવતી હોય પંચાયતની, એમાંથી કદાચ આ ખર્ચો ચલાવતા હોય, એટલે બહુ અઘરું છે અત્યારે। બરાબર। હાજી બાપુ જય માતાજી। જય માતાજી। દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી બોલું બાપુ। હા બોલો ને, બોલો બોલો। એ
બાપુ અમારે હે ને જેટકો વાળા ખેડૂતને વિશ્વાસમાં લીધા વગર લાઈન થાંભલો ખોલી જાય એનો હું રસ્તો લેવો બાપુ? દાદાગીરીથી કરે છે અને તમે વિરોધ કરવા જાઓ તો તમારા વિરુદ્ધ ફરિયાદ નાખીને પોલીસ તમને ઉચકીને લઈ જાય. હા હા બાપુ. બહુ અઘરું થઈ ગયું છે અને આ બાબતની અંદર સરકારે પ્રોપર કોઈ ગાઈડલાઈન બનાવી નથી, એનું મને દુઃખ છે. બાપુ હવે આ ભારત સ્વતંત્ર દેશ કેમ કેવો એમ હવે સરકાર ગુલામી કરે છે. કોઈનું સાંભળવામાં આવતું નથી. જ્યારે બી કોઈ લાઈન નાખવાની હોય તો એ જે તે ગામની અંદર એક સભા બોલાવી જોઈએ અને ગામના ખેડૂતોને પૂછવું જોઈએ અને કઈ જગ્યાએથી એ લાઈન નાખવાથી ગામની જે સારી જમીન છે એ ઓછી બગડે અને લોકોને ઓછું નુકસાન થાય એ બાબતનો પ્રોપર સર્વે એ ગામની અંદર બેસીને ખેડૂતોને મતલબ વિશ્વાસમાં લઈને કરે તો કદાચ સુવિધા વધારે થઈ શકે, પણ એવું થતું નથી. એટલે એના માટે કોઈ રસ્તો ખરો બાપુ? હવે અત્યારે એકવાર થઈ ગઈ હોય ને એ લાઈન નક્કી થઈ ગઈ, તમે બીજું કશું ના કરી શકો તમે. બરોબર. હેલો. હેલો. હાજી હેલો. બોલો ને બાબુ. હાજી તેરવાડાથી બોલું સાહેબજી, જીતેન્દ્રભાઈ લક્ષ્મણભાઈ. બોલો ને જીતેન્દ્રભાઈ. હવે મારે પીએમ પોષણ યોજનાની અંદર થોડીક તકલીફ થઈ છે. શું થયું છે? એટલે અમે એવું છે કે 6 જણની અરજી લેવામાં આવેલી હતી, એમાં 5 અરજી નોકરી વાળી હતી. બરાબર. અને નોકરિયાત લોકોને નથી અપાતી હોતી આ નોકરી. અને બીજા નંબરમાં જે આપણે ગરીબ પરિસ્થિતિની અંદર જે જીતેન્દ્રભાઈ આવે છે ને, બરાબર, એમને મળવા પાત્ર છે. બરાબર. તો સાહેબજી એમાં મારી અરજી નામંજૂર થયેલી છે. નામંજૂર કારણ શું લખ્યું છે? એમાં એમ કે કોઈ બાધા આવતી નથી આવી કેમ કે. બરાબર. શું લખ્યું છે અંદર? કોઈ બાધા આવતી નથી એવું લખ્યું છે સાહેબ. મને અરજીની કોપી બધી વોટ્સએપ કરાવડાવો ને. હા, આ નંબર પર વોટ્સએપ કરાવડાવો, જોડાયેલી આપણે. બરાબર. હાજી નમસ્કાર. હાલો. 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 હા બોલો બોલો. હાલો. હાજી બોલો. નમસ્તે સાહેબ. નમસ્તે. પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના પલાસાથી ભગુભાઈ વણકર બોલું સાહેબ. બોલો ભગુભાઈ. તબિયત કેવી છે સાહેબ? એકદમ જોરદાર છે. હવે સાહેબ હું તમને શું કહેતો હતો, જી, સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવ્યા પછી એનો અમલ કઈ સુધી થઈ શકે? તરત અમલ જ કરવાનો હોય તરત. હે? સુપ્રીમ કોર્ટ નહીં, કોઈ પણ કોર્ટ આવે ને, કોઈ પણ કોર્ટ, એટલે એનો અમલ તરત કરવાનો જ આવે. અને શું છે, પેલું બે વચ્ચે 55 એપિસોડમાં સવાલ પૂછેલો. જી. તો સાહેબ શું છે, એનું સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવ્યું, પીએમ ઓફિસના આદેશો પણ થઈ ગયા, પણ LIC ઓફ ઇન્ડિયા કોઈ ડિસિઝન નહીં હજુ લાવતી, તો એના માટે શું થઈ શકે? તમે આખો કેસ લઈને મારી પાસે રૂબરૂ આવો ને. ગૂગલ પર સર્ચ મારો તો જજમેન્ટ કોપી સાહેબ સર્ચ થઈ શકે છે. એટલે તમારે જે મેટર જે તમે કહી રહ્યા છો એના માટે રૂબરૂ આવો તો આપણે વધારે ચર્ચા કરી શકીએ. ઓકે સાહેબ. હાજી નમસ્કાર બાપુ. નમસ્કાર. હું પાટલાથી બોલું, શંકેશ્વર તાલુકા. જી. હેલો. જી બોલો ને. હેલો. બોલો, સંભળાય છે, બોલો બોલો. સંભળાય છે ને? હાજી. હા, એટલે અમારે તાલુકા પંચાયતમાં જે લોલિયાનું કામકાજ કરે છે ને સાહેબ. હેલો. હા બોલો બોલો મારા ભાઈ. એટલે વલિયા મંજૂર કરેલા 22-23 એની ગ્રાન્ટ કે હજી આવી નથી, આપતા નાખતા નથી. 22-23 ની? હા. શેની ગ્રાન્ટ? મેં આજે ફોન કરીને પૂછ્યું, મને કે હજી ગ્રાન્ટ કે આવી નથી. શેની ગ્રાન્ટ છે? શેની ગ્રાન્ટ છે? આપડે વલિયા જે બનાવ નરેગામાં, મનરેગા એક્ટ હેઠળ વલિયાનું કામકાજ. બરાબર. એટલે એની મટીરિયલની ગ્રાન્ટ નહીં આવી હોય. એટલે ગ્રાન્ટ તો મટીરિયલ આવી ગયો, વલિયા મંજૂર થઈ ગયા, પણ એના જે પાછળથી જે હપ્તા ના છે ને, હા, એ હપ્તા હજી નાખતા નથી. એટલે મજૂરીના તો પૈસા પડતા હશે ને તમારા? હા, મજૂરી તો મળી ગઈ છે, પણ જે લેબરના પેમેન્ટ પડી જાય, પણ એમાં જે મટીરિયલ આવે ને એ મટીરિયલની ગ્રાન્ટ હજુ કદાચ નહીં આવી હોય તાલુકામાં. મટીરિયલ ના બિલ આપી દીધા, બધું પાસ. તમે બિલ આપ્યા બરાબર, પણ જિલ્લાની અંદર ગ્રાન્ટ ઉપલબ્ધ નહીં હોય. એટલે પણ આ તો 22 નું આપેલું છે.
વર્ષ દોઢ વર્ષ સુધી પેન્ડિંગ હોય છે આ કામ. મનરેગા એક્ટ હેઠળ જે પણ કામો કરવામાં આવે છે એમાં ઘણીવાર લેબરના તો પેમેન્ટ બધા નીકળી જાય છે, પણ જે મટીરિયલનું બિલ છે એના માટે 12 મહિના સુધી રાહ જોવી પડતી હોય છે. અમુક વાર એવું થાય છે. એટલે આમાં શું સાહેબ, આમાં જે અમુકના જેને લેવડ દેવડ કરી છે એ લોકોને આપી દીધા છે. બની શકે કે વ્યવહાર કર્યા હોય, પણ એનો અધિકારીનો નંબર છે તમારી પાસે કોઈ? હા છે મારી જોડે. આપો ને નંબર. હા છે નંબર. હા નંબર આપો. હા ચાલો. હા બરાબર. 86 હા શું નામ છે? હાલો, મુસ્તુફભાઈ મજામાં? હવે મુસ્તુફભાઈ મહિપતસિંહ ચૌહાણ બોલું છું. હા હા બોલો. મજામાં છો ને? હવે ઓળખો છો? ના, નહીં ઓળખતા? થોડું ઓળખાણ આપો તો ખબર પડે. મહિપતસિંહ ચૌહાણ, બીજું કશું એવું છે નહીં, આગળ પાછળ કશું એવું કર્યું નહીં અને કોઈ હોદ્દો છે નહીં. અચ્છા, ખેડાથી બોલું છું, ખાલી એટલું કહું. ખેડા એમ? હા. હા. હવે તમારા ત્યાં ગ્રામ્ય વિસ્તારની અંદર ઘણું બધું મનરેગા એક્ટ હેઠળ કામ થયું છે, એમાં મટીરિયલની ગ્રાન્ટ આપણા જો નહીં આવી હજુ? મટીરિયલની ગ્રાન્ટ અવેલેબલ નહીં? એટલે છે અવેલેબલ એમ પૂછું છું તમને. ના નહીં અત્યારે. એટલે કોઈની ગ્રાન્ટ નહીં આવી? 22 કામો જેમ થઈ ગયા છે એની બી પેન્ડિંગ છે હજુ? હા, એટલે ના એવું નથી, એમાં અમુક અપડેટ નહીં થયેલું હોય એનું નહીં આવ્યું હોય. ચાલુ રાખો ને ભાઈ, તમારું નામ બોલો ને. હા લાલાભાઈ કેશવભાઈ આડલા. હાલો, હા લાલભાઈ બોલો. લાલભાઈ ક્યાંથી? આડલા આપણે. હા. હું તમને કેટલી વાર અરજી કરી, તમે કઈ કરતા નથી એટલે ફોન કરવો પડે. એવું કરી એટલે શનિવાર આપણે હલિયા માટે જલાભાઈ ના. હા, પણ એ તો રિજેક્શન પાસ હોય તો તમને વાત તો થઈ હતી મારે. રિજેક્ટ તો 12 મહિના 2 વર્ષ થઈ ગયા હવે તો. અરે મારા ભાઈ 3 મહિના પહેલા ગ્રાન્ટ જે આવેલી હતી, રિજેક્શન આવેલું હતું તમારા એકાઉન્ટ પર, ફરીથી માંગેલી મેં તમારા પાસે, ફરીથી ગ્રાન્ટ કોઈ આવી જ નહીં, તો હવે આવશે તાર થઈ જશે. તો એમની હાર ના હતા એમને તમે આપી દીધા નથી? હજુ એમની હાર કોઈને નથી આપ્યું, કોઈનું નહીં આપ્યું. મારે રિજેક્ટ થયેલા હોય એનું તો કોઈનું ના થાય ને એમ કહું. કેમ રિજેક્ટ કેમ થયું હતું આનું? હા, આમનું રિજેક્ટ કેમ? ગ્રાન્ટ હતી ને, જે રિજેક્ટ થયેલા હતા તમારા પાસે એકાઉન્ટ નંબર માંગ્યો, ફરીથી ગ્રાન્ટ આવશે ને એટલે તમારે રેપ્ચો થઈ જશે. રિજેક્ટ થવાનું કારણ શું હતું? હા, પણ 3 મહિનાથી ક્યાં ગ્રાન્ટ જ આવી છે? લેબર મટીરિયલ ની ક્યાં ગ્રાન્ટ? રિજેક્ટ થવાનું કારણ શું હતું? એમાં એકાઉન્ટ નંબર અને આધાર કાર્ડ મિસમેચ હતું. અચ્છા, આધાર કાર્ડ ની અંદર નામ જુદું હતું અને બેંક એકાઉન્ટ ની અંદર નામ જુદું હતું? ના એવું નથી. મેં ICICI માં બેંકે ચેક કરાયું, ખાતું ચાલુ હતું અને આધાર કાર્ડ એકનું એક જ છે. પેલા આપતા પડે ને, હવે પાછળથી કેમ આપતા ના પડે? હા, એટલે પેલા લાલાભાઈ એવું કોઈ વસ્તુ છે નહીં. એમને પહેલા આપતા પછી એ ખાતમ કેમ ના પડી ગયા? અમે રિજેક્ટ કર્યું તો એકાઉન્ટ નંબર તમારો એનો જ નાખેલો હોય, રિજેક્ટ કેમ થયું હોય કે કઈક મિસ્ટેક હશે એના કારણે રિજેક્ટ થયું હોય. એમને પહેલા આપતા એના ખાતમ કેમ ના પડી ગયા? હા, એ જોવાનું પછી પાછળથી પછી પહેલા શરૂઆતના હપ્તા કેમ ના પડી ગયા એના ખાતમ? પાછળથી હવે રિજેક્ટ થવાનું કારણ છે એમ કહેવામાં. એવું નહીં મારા છે, તમને ખ્યાલ છે. લેબર વસ્તુ આખી અલગ છે, સ્કીલ આખું અલગ છે અને મટીરિયલ આખી અલગ વસ્તુ છે. આ 3 પાર્ટમાં પૈસા પડે છે. એકાઉન્ટ નંબર તો સેમ જ છે ને બધામાં? એકાઉન્ટ તો ચાલુ છે. એમનું તો એકાઉન્ટ લિંક કરતું તો પછી પોસ્ટમાં ખાતું ખોલાવે પૂછે એમને. કેટલા દિવસમાં અમને પૈસા મળશે? ખાતું તો ચાલુ જ છે. હમણાં બાકીના ICICI માં ચાલુ અને પોસ્ટમાં. લાલાભાઈ તમે ના બોલશો. લાલાભાઈ, હા બોલો. કેટલા દિવસમાં અમને પૈસા આવશે? હા, હમણાં પૈસા કેટલા દિવસમાં એમના ખાતામાં પડશે? ગ્રાન્ટ આવશે એટલે થઈ જશે. કેટલા દિવસ લાગશે એપ્રોક્સ? એટલે ગ્રાન્ટ જયારે આવશે ત્યારે થઈ જશે. ગ્રાન્ટ તો કેટલો? મહિનો, 2 મહિના, 6 મહિના, 12 મહિના, વર્ષ, 2 વર્ષ? હા,
એવું નહીં હોતું મારે. ગ્રાન્ટ આવે તારે એફટીઓ થઈ જશે એમનું એમ નહીં, માર્ચ પહેલા તો આવી જશે ને ગ્રાન્ટ? આવી જશે. એના માર્ચ પહેલા તો આવી જવાની. એમાં કોઈ પ્રશ્ન નહીં, ખાલી રિજેક્ટ થયેલો આવ્યો હોય એમની પાસે મેં બીજો એકાઉન્ટ નંબર બી મંગાવી દીધો હતો, એકાઉન્ટ નંબર બી નાખી દીધો છે. નાખી દીધો છે ને? ખાલી અપડેટ બી થઈ ગયું. હા હા, તો તમે ઘટતી કાર્યવાહી કરીને પૂરું કરી દેજો, બરાબર ને? એ તો થઈ જશે, ચિંતા છોડો. ચિંતા તો કરવી પડે ને યાર, પૈસાનું છે એટલે. અલા લાલાભાઈ મારા નજીકના મળે, લાલાભાઈ બધું સાચે સાચું કહેવાનું, ખોટું ખોટું કઈ કહેવાનું ના હોય. તમને કેટલી વાર મેં અરજી કરી, લગભગ 12 મહિને ધક્કા ખાઈ દીધો. અરે લાલાભાઈ અમુક ના અપડેટ નહીં થયેલા ને, એ તો 12 મહિના ઉપર થયેલા, એના અપડેટ નહીં થયેલા. ચલો વાંધો નહીં, પતાવો હે ને? પૈસા અપાઈ દેજો વહેલા, બસ બીજી કોઈ વાત નહીં. હા જી હેલો, બોલો. જય માતાજી. બાપુ એક પ્રોબ્લેમ છે આપણે. શું પ્રોબ્લેમ થયો છે? 2014 માં આપણે સહારા કંપનીમાં જે વિમાનો હતું એ ફિક્સ કરેલું હતું. જી 31,000 રૂપિયા ફિક્સ કરો એટલે 5 વર્ષે એ લોકો લગભગ 75,000 કે 70,000 આપે એવું છે. બરાબર. તો અત્યાર લગીને કશું એનો કઈ નિર્ણય આવતું નહીં. અત્યારે એ વખતે વાતને 10 વર્ષ થઈ ગયા. ફરી વાર તમારો પ્રશ્ન બોલો ને. ફરી વાર તમારો પ્રશ્ન બોલો. સહારા કંપનીમાં એ ભૂલી જાઓ. સહારાનું 2014 ફિક્સ કરેલું. સહારાનું તો બહુ મોટો લોચો છે. એટલે એ તો તમારા હવે મતલબ જયારે ચુકાદો કંઈક આવે મોટો અને તમારા તરફેણની અંદર કંઈક થાય તો કંઈક મેળા, બાકી બીજી કોઈ આશા સહારા પાસે રાખવી અત્યારે વ્યાજબી છે નહીં, એટલે મહેનત ના કરશો. હાલો. હાજી. હેલો, હાજી બોલો. હેલો, હાજી બોલો. બાપુ બોલો. હાજી. હા તો બાપુ જી. અમારે અહીંયા ઉદલપુર છે, તાલુકો દેસર છે ને વડોદરા ડિસ્ટ્રિક્ટ. એંગાડી વંડર નો પ્લાન્ટ આવેલો છે. હવે અમારો 1.5 મહિનાથી પેમેન્ટ બાકી છે. હવે 80 જણા છે, અમારું કામ પૂરું થઈ ગયું, ફાઇનલ આવ્યું. હવે નહીં વંડર વાળા સાંભળતા કે નહીં જે કોન્ટ્રાક્ટર છે ને નહીં સાંભળતો અમારું. બરાબર. કોણ કોન્ટ્રાક્ટર કોણ છે? કોન્ટ્રાક્ટર હાજી બાવા કરીને છે એક કંપની. હા, બહુ મોટી કંપની છે, 4-5 કંપની ચાલે છે એની. હવે અત્યારે કોઈ સુપરવાઇઝર કે કોઈ પીએમ કે કોઈ સાઈડ ઇન્ચાર્જ કોઈ જ નહીં અત્યારે. અને અમને અંદર વંડરમાં એન્ટ્રી નહીં કરવા દેતા અત્યારે. પગાર બી નહીં આપતા? માણસ છે. હા બાપુ, એક જ મિનિટ ચાલો. પગાર બી નહીં આપતા? હા, ફાઇનલ થઈ ગયું બધું, કામ પતી ગયું. હવે અંદર અમને એન્ટ્રી નહીં કરવા દેતા કે નહીં પગાર આપતા મને. અને પોલીસ ને બોલાવે તો પોલીસ વાળા અમને એમ કે તમને મારીને તઈ ગાડી લઈ જશું એમ. કોઈ માણસ ને અંદર નહીં ચાલુ રાખજો. બોલો શું હતું ભાઈ? ચાલુ રાખજો ભાઈ. બેઠા. હેલો, તમે ચાલુ રાખજો ભાઈ. હા બાબુ બોલો ભાઈ બોલો. હા. બરાબર. સેન્ટ્રલ ટીમે સીઝ કરી હોય એટલે આની પ્રોસેસ પૂરી થાય. અમારામાં સ્ટેટમેન્ટમાં રીકો આવે પેલા. બરાબર બરાબર બરાબર. ઠીક. એનું પેમેન્ટ લેવા માટે અમે અપ્રુવલ નાખવું પડે, જ્યાં આર હટાવવા માટે. જ્યાં સુધી આર હટે ને ત્યાં સુધી અમારી પેમેન્ટ. એટલે મેં ચેક કર્યું, ઓનલાઈનમાં બતાવતો નથી એનું પેમેન્ટનું. હા, એટલે આર હટે લાઈવ આવે, એ લાઈવ થાય પછી તમારાથી પેમેન્ટ લેવાની તારીખ પડે. કેટલો ટાઈમ લાગશે હજુ? આવતો પાક્કું છે ને? હા પાક્કું. અને કસ્ટમર ને કેટલી વાર ફોન આવી છે, વાત કરીએ છીએ અલગ અલગ કસ્ટમરોથી અલગ અલગ. પણ કરે ને યાર, ગાડી વગરનો થઈ ગયો એટલે કરે ને. પૈસા આલવા તૈયાર હોય, ગાડી ના આલ એટલે વાત સમજો. અમે પૈસા લેવા જ બેઠા છે ને, સમજો. પણ સામેથી અમારા હાથ બંધેલા અમે તમને કહી દે ભાઈ લો તમે આટલા પૈસા ભરી ગાડી લઈ જાઓ, બરાબર, આપી દઈએ. એટલે કેટલા આવતા આ વીકમાં પતશે ને? આ વીકમાં પતી જશે ને? આવતા શુક્રવારે અંદર કીધું છે. હમણાં જ મેં સર જોડે ઓકે ડન. કશો વાંધો નહીં. શુક્રવારે એવું કીધું છે, ડન. ચલો પાકું. બરાબર. ઓકે વેટ કર લો. ચલો. હા જી બોલો બોલો. હા તો આ પ્રોબ્લેમ છે બાબુ. કોન્ટ્રાક્ટરનો નંબર છે તમારો જોડે? કોન્ટ્રાક્ટર નંબર છે પણ ફોન રિસીવ નહીં કરતો. આપો નંબર તો આપો મને. 3400 થી વધારે મિત્રો લાઈવમાં છે. મિત્રો એકવાર વિડીયોને શેર કરજો. ભરત
સોલંકીભાઈ કોમેન્ટ કરે છે, વધુ એક ધારાસભ્ય મૂકી શકે છે રાજીનામું. હા, રાજીનામાનો તો દોર ચાલુ થઈ ગયો છે અને એવા સમાચાર મળ્યા છે જે રાજીનામું મૂકે ને એને સંસદની ટિકિટ આપવાની છે, એવી વાતો વહેતી થઈ છે. બોલો ભાઈ, નંબર બોલો. હા, 1 મિનિટ બાપુ ચાલુ રાખજો. નંબર મને ટેક્સ્ટ મેસેજ કરજો ભાઈ. હાલો, જય માતાજી બાપુ. બોલો બોલો. જય માતાજી. રાપરથી બોલો ત્યાંથી 5 તારીખ 4 તારીખ ને તમને ગુરુવારે મળવા નતા આવ્યા? મહેશભાઈ ફોન હા, કર્યો હતો તમે હા, અમદાવાદ હા. વાળા. બોલો બોલો. હજી કઈ થયો નહીં કરવાનો ફોન? શેનું છે? મહેશભાઈ નતો લગ્ન નો તમને કીધું તમે અમદાવાદ ફોન કર્યો. રાપર થી આવ્યા તો મળવા તમને ગુરુવાર ને 4 તારીખ. એને શું તમને શું કીધું છે? હમણાં તો ક્યાં ઉતરે મારો ફોન નથી ઉપાડતો. તમે ફોન કર્યો તો તમને 3-4 દિવસ નું કીધું હતું ને તમે કે 4-5 દિવસ ફોન કરીશ. તમારે પૈસા લેવાના છે એની જોડે? હોય. હા, તો વાત કરીશું ને. હા ને, આપણે બધી ઉઘરાણીના ધંધા આખો દિવસ કેટલા કરીશું યાર. હાલો બાપુ નમસ્કાર. 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 લોન વાળાને તો ધૂમ મચાવી દીધો. હે, લોન વાળાને તો ધૂમ મચાવી દીધો. ધૂમ મચાઈ છે ને. હા, લોન વાળા તો મતલબ જાનનો કાલનો છે ને, એ નરી ગાળો જ ખાખા કરે છે. બહુ ગાળો આપી છે બધા. હું તો 2 વખત ફોન કર્યા ઉપાડતો જ નહીં. થાકી ગયો છે યાર. લાખો લોકોએ ફોન કર્યો છે. આખા ઇન્ડિયાની અંદર વાયરલ થયો છે વિડીયો. કેન્સર વાળો ને બધા ધંધા ચોરોને તો બધા ધંધે લગાડી દેવાના. આપણા ગુજરાતના એક પણ વ્યક્તિ છેતરાવા ના જોઈએ. એ આપણી જવાબદારી બને છે. બરાબર ને? બરોબર. તું તો લગભગ આખી જિંદગી સુધી ચાલશે. હા બાપુ. જી ચોક્કસ. હા જી, નમસ્કાર. હા, જય માતાજી બાપુ. જય માતાજી. આપણે એક છોટાઉદેપુર જિલ્લામાંથી બોલો. આપણે એક રસ્તાની સમસ્યા છે. શું છે, બોલો ને. હા, એટલે પંચાયત બી કરવા તૈયાર છે અને એક અમારા ઘરની બાજુમાં જ છે, રસ્તો નહીં આપતા એમ. કેમ નહીં આપતા? કે અમારામાં બોલે છે એટલે અમે નહીં આપીએ એમ. તમે અરજી આપી છે? હા, અરજી પોલીસ સ્ટેશન ફરિયાદ કરી હતી. મામલતદારમાં આપી છે? એમાંથી ના, મામલતદારમાં નહીં આપી. મામલતદારમાં આપો. એટલે એવી વાત આપવા તૈયાર એગ્રી હતા, પણ બીજા ગામના લોકો છે ને એને ચડાયા એટલે ના પાડી દીધી એમ. તમે મામલતદારમાં અરજી આપો. સારું. અને અરજીની કોપી મને વોટ્સએપ કરજો. હાજી, નમસ્કાર. નમસ્કાર બાપુ. વડોદરાથી દાનાભાઈ બોલું છું બાપુ. બોલો દાનાભાઈ, બોલો. મારો પ્રશ્ન એવો છે સર કે આ સરકારમાં જે ભરતી થાય એમાં SC ST બક્ષી અને આર્થિક રીતે 50 માજી સૈનિક દિવ્યાંગો. બરાબર. તો સર મારી હારું આમાં એવી જોગવાઈ ના થાય કે આપણે અનાથ બાળકોને કઈ એમાં અમુક ટકા થાય ને ભરતી થાય? વિચારવું હોય અને કરવું હોય તો બધું શક્ય છે, પણ ના કરવું હોય તો બધું અશક્ય છે, એવું છે. એટલે એ તો અમુક ટકા કઈ 50% કઈ 60% અનામત ના હોવી જોઈએ, પણ અરે પેલામાંથી ઘટાડીને અમુક થાય એવું મારો જરૂરિયાત વાળા. હું તો કઉ છું અનામત જે છે ને, હવે વર્ણ વ્યવસ્થા નહીં, વર્ગ વ્યવસ્થા મુજબ હોવી જોઈએ, એવું મારું અંગત માનવું છે. પ્રશ્ન કરજો, ઉઠાવશો આપણે. હું ચોક્કસ મારી પોતાની અંગત વિચારધારા બોલું કે આપણે જે વર્ષોથી જે અનામત પ્રથા ચાલતી આવી છે એ વર્ણ વ્યવસ્થા પર લગભગ નિર્ભર કરે છે, પણ હવે જે પરિસ્થિતિ છે એ વર્ગ વ્યવસ્થા મુજબ જો અનામત કરવામાં આવે તો કદાચ જરૂરિયાત વાળાને વધારે લાભ મળે. બરાબર. અનામત કેટેગરીમાં આવે છે પણ એ ખૂબ પૈસા વાળો છે, એની ફેમિલી ખૂબ સ્ટ્રોંગ છે, પણ છતાં પણ જે અનામતની જે સિસ્ટમ છે એના મુજબ એમના બાળકોને લાભ મળે. અને કોઈ જનરલની અંદર આવી ગયો, ખૂબ ગરીબ છે, એના ઘરે ખાવાના પણ પૈસા નથી, પણ એને મતલબ એ જાતિગતના સમીકરણના લીધે એને કદાચ તક ના મળે. તો હવે કદાચ સરકારે આ અનામતની અંદર બાબતમાં વિચારવા જેવું છે. વર્ગ વ્યવસ્થા મુજબ કે જેની આર્થિક રીતે જે આર્થિક સદ્ધરતા છે એ મુજબ જો અનામતની અંદર કંઈક જોગવાઈમાં કંઈક સુધારા વધારા કરે તો કદાચ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની જિંદગી બદલાઈ શકે છે. હાજી, હેલો. 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 જય માતાજી બાપુ. જય માતાજી. શું કયો, શાંતિ? બસ મોજ મોજ. તમારો એપિસોડ બહુ આનંદ થાય છે. મજા આવે છે ને? અરે એકદમ મોજ આવે છે. ના, થેન્ક યુ. બસ જોતા રહેજો અને સાથ સહકાર આપતા રહેજો બધા. અરે સાથ સહકાર આપવાનો ને બાપુ. હું કહું તમને, જી, હું રસોડાનો કોન્ટ્રાક્ટ ચલાવું છું. જી. અને આપણે સંકુલમાં રસોડું બનાવતા હોય જી,
એમાં કદાચ કઈ મારી જરૂર પડે તો આ નંબર રાખજો. હું ફ્રી સેવા માટે છોકરા મોકલી શકું એવું હોય મારે. એવું છે એમ? હા, હું મોરબીમાં કોન્ટ્રાક્ટ ચલાવું રસોડામાં. જી. અને આપણે રસોડામાં અહીંયા હોય ને તો આપણે ફ્રી સેવા માટે છોકરા મારા કને મોટો સ્ટાફ છે. બરાબર. આપણે કોઈ ચાર્જ નથી લેવો. જી. એકદમ સેવા માટે છોકરા રાખવા એ પગાર અહીંથી ચૂકવીશ હું. બરાબર. પણ છોકરાનો સ્ટાફ નો કોઈ જરૂર હોય તો મને કહેજો. તો એક વખત રૂબરૂ આવો ને તમે રૂબરૂ. હલો, એક વખત રૂબરૂ આવો ને સંકુલે. સંકુલે હાલો રૂબરૂ આવશું, પણ કોઈ કઈ એવું હોય ને સ્ટાફ નો રસોડાનો કોન્ટ્રાક્ટ નહીં હોય તો આપણે ફ્રી સેવા દેવી એની ટાઈમ. એવું નથી કે 5 મહિના 5-6 મહિના મારે મોટો કોન્ટ્રાક્ટ ચાલે છે. જી જી. ને મારા છોકરા દેવાય 3-4 છોકરાનો હું અહીંથી પગાર ચૂકવું. આવો ને પછી તો પછી જરૂર છે જ. અહીંયા દેવાય મોકલી આપો ને, જરૂર છે જ મારા રસોડાની અંદર. તો હું મારે જ છું, મારે થોડુંક બનાવું. આવો તો એક વખત રૂબરૂ આવો. મારે હેલો, હા જી, એક વખત રૂબરૂ. કપાય. એક વખત રૂબરૂ આવો ને. રેડી, હાલો બાપુ લવાલ આવી જાવ. હાલો રૂબરૂ. બરાબર ને? આવો. ઓકે ઓકે ઓકે. હેલો. હેલો. હા જી. હા, મનીષાબેન બોલું છું અમદાવાદથી. જી મનીષાબેન બોલો ને. હા, એટલે કે મારે પ્રોબ્લેમ હતો જી. સાસરીવાળા તરફથી. જી. મારે થોડી વાત કરવી હતી. બોલો ને, શું હતું? હા, એટલે મારા સસરા એમને 2 વર્ષ પહેલા અલગ કર્યા હતા. જી. અને અત્યારે હવે 2 વર્ષ પહેલા એવું કીધું કે 6-7 મહિના ભેગા આવી જજો તમે. વાંધો નહીં, ખાલી થોડું જોવા માંગીએ છીએ એમ. બરાબર. પછી 6-7 મહિના થયા ને તો કે હવે તમે તમારી રીતે રોકો, હવે હું કઈ ના જાણું. એટલે એમને છટકવા માટે જ આ બધું કર્યું હતું. બરાબર. એટલે હવે ભેગા લેતા નથી. અને આ એક બાજુ પાછા મારા હસબન્ડ એ માનતા નથી. એટલે હવે આમાં શું કે છે કે એ લોકો કે તું કમાઈને તું ભાડું ભરે એમ. બરાબર. એટલે આ બધા શું બધા મળેલા જ છે એકબીજાની સાથે. બેન આવો ને એક વખત રૂબરૂ આવો ને, મેટરમાં લઈને આપણે રૂબરૂ તપાસ કરીએ. બરાબર, સાંભળીને. એડ્રેસ તમારું કઈ જગ્યાએ? ખેડા જિલ્લો વસો તાલુકો લવાલ ગામ. હે, કયું ગામ? ખેડા જિલ્લો વસો તાલુકો લવાલ ગામ. લવાલ ગામ. લવાલ, હાજી. હેલો. હેલો. હાજી. હેલો. હાજી બોલો ને. સાહેબ, મારો છોકરો 4થા ભણે છે. જી. અને સ્કૂલ વાળા કોરોના દરમિયાન એના 8 વર્ષ થઈ ગયા હતા. એટલે પેલા મેં એડમિશન નતું થઈ શક્યું. બરાબર. એટલે એને ડાયરેક્ટ વિઝામાં બેસાડેલો છે. તો એ લોકો કે 2 વર્ષ એમને એમ કેતા હતા કે થઈ જાય. તો આ વખતે એ 4થું ભણે છે. 3 વર્ષથી ભણે છે. બીજું, ત્રીજું, 4થું ભણે છે અત્યારે. બરાબર. તો હવે સ્કૂલ વાળા એમ કે છે કે આ વખતે આ જે પાસ થાય ને પછી પાછો 5મામાં આવે, 5મામાં નહીં આવે, 4થામાં જ આવે. કે એલસી નંબર એનો 3જામાં જોઈન થઈ જશે. કેમ એવું? કેમ? એ લોકો અમને એમ જ કહે છે કે આ વખતે કે 4થામાં નહીં, 5મામાં નહીં આવે, 4થામાં જ પાછો બેહાડવો પડશે. કે એલસી નંબર એનો 3જાનો જ ગણાય. કે ભલે 4થું ભણે. એવું તો ના હોવું જોઈએ. હા, તો એ પ્રમાણે એ લોકો અમને એમ વાત કરે છે. તો એ માટે અમારે શું એનું એલસી બેલસી બધું મને વોટ્સએપ કરો બેન, જોઈ લઉં. હે, એનું એલસી ની ઝેરોક્સ તમારો છે? ફોટો છે? એ નથી આપ્યો અમને એ નથી આપ્યો. તો એના વગર ખ્યાલ કેમ ન આવશે આપણને? હા, એટલે 8 વર્ષનો છે ને એટલે અમે બેહાડ્યો હતો. તો એ લોકો અમને 2 વર્ષ સુધી એમને જ કીધું કે થઈ જાય એમ. તો પછી એ લોકો માન્યા જ નહીં અમારી વાત ને. પછી આ વખતે એમ ડાયરેક્ટ એમ જ કીધું હતું કે આને 3જાનું રિઝલ્ટ બેસાડે છે 4થામાં. બરાબર. ને આ વખતે 6 મહિનાની પરીક્ષા કરીને તો 4થામાં બેહાડે છે. 3જાનું એ ઓલું આપ્યું છે. એટલે કદાચ એના ઉંમર પ્રમાણે કદાચ એનું મતલબ લોચા પડતા ના હોય એટલે કદાચ એવું બની શકે. ઉંમર તો એની 10 વર્ષ થઈ ગઈ છે અત્યારે. તો પછી 4થા લાયક તો છે જ, વાંધો નહીં. હા, તો એટલે પેલા એમ કહેતા કે અત્યારે 5માં હોવો જોઈએ. એ લોકો ખુદ કહેતા હતા. એક વખત સ્કૂલના તમારા પ્રિન્સિપલ જોડે મારી વાત કરાવજો બેન. હા. હેલો. હેલો. વિડીયો બંધ કરશો તો વાતચીત થશે ભાઈ. હેલો. હાજી. બાપુ બોલો. વિડીયો બંધ કરો પેલા. હાજી બોલો. બસ મજામાં. હેલો.
ભાઈ વિડીયો બંધ કરીને વાત કરો ને, તમારો અવાજ ડબલ આવે છે, વાત કરવાની મજા નથી આવતી યાર. હા જી. આજે તો તુષાર વાત કરું. કઈ દી? નગરાથી. હા બોલો તુષારભાઈ. આપણે પેલું કોર્ટ ની પેલી મેટર હતી, આપણે ડોક્યુમેન્ટ આપ્યા હતા ને ત્યાં રૂબરૂમાં. હા તો એનું કઈ થયું? એટલે શું કરવાનું હતું? એટલે પેલો કેસ વકીલ કઈ જવાબ નથી આપતો અને આજે 15 વર્ષ થયા, 15 વર્ષથી નહીં પેમેન્ટ આવતું નથી કઈ. એટલે કઈનો વકીલ હતો તમારો? વકીલ આપડે બોરસદ નો હતો, પેલા આણંદ નો હતો, પછી બોરસદ નો હતો. બોરસદ તો રૂબરૂ એક વખત આવી જાવ ફરી, બરાબર ને? રૂબરૂ એકવાર તો હું આવીને ગયો ને. તમે ખાલી કાગળ આપીને ગયા છો ને? હા. એટલે તો રૂબરૂ ઉતરાણ પછી આવો, આપણે જોઈએ બરાબર એમાં શું કરવા જેવું છે. વાંધો નહીં, કાલ આવી જાઉં. ચલો કાલે ઉતરાણ પછી આવજો. હે ઉતરાણ પછી. ઓકે ઓકે. હાલો હાલો. હાજી. હા બોલો, અવાજ તમારો બહુ ઓછો આવે છે. હાલો હાલો. હા બોલો. જય માતાજી બાપુ. જય માતાજી, બોલો ને. આજે લગભગ તમને 10 દિવસથી ફોન કરવા માંગુ છું. લાગી ગયો ને? આજે ટ્રાય તો એપિસોડ આજે 81 નંબર જોયો મેં. બરાબર. એટલે બહુ આનંદ વાળી વાત છે. તમારું ફોર્મ બહુ સરસ છે. ના ના, થેન્ક યુ. કોઈ પણ નેતા, કોઈ ધારાસભ્ય કોઈ કરી ના શકે તમારું કામ. જી જી, થેન્ક યુ ભાઈ, ખૂબ ખૂબ આભાર. શુભેચ્છા પાઠવવા માટે હું કોન્ટેક્ટ કરતો હતો. થેન્ક યુ મારા ભાઈ. હા, પામોલ ગામ પામોલ, તાલુકો બોરસદ, જિલ્લો આણંદ. ખૂબ સરસ, થેન્ક યુ. ઓકે ઓકે. હાલો હાલો. હેલો. હા બોલો ને. હેલો, બાપુ બોલે? બોલો બોલો બાપુ બોલું. હા, જય માતાજી બાપુ. જય માતાજી. હવે આપણે એક જમીન બાવાનો પ્રશ્ન હતો, તો મારે મળવા આવવું છે તમને. આવી જાઓ, ખેડા જિલ્લો, વસો તાલુકો, લવાલ ગામ. સવારે 10 થી 12 માં આવો અથવા 4 વાગ્યા પછી આવો. એટલે કેદી આવી એમ? કોઈ બી ટાઈમે આવી જાઓ, ઉતરાણ પછી આવો. ઉત્તરાયણ પછી ગમે ત્યારે, બરોબર ને? આવો. અમે ગોંડલ થી આવે છેટું ટાઈમ કરીને પૂછીને આવીએ. કઈ વાતો નહીં, આવી જાઓ. હા ભાઈ. હાજી. હાલો. વિડીયો ચાલુ કરીને લોકો ચાલુ કરે છે. હાલો. નમસ્કાર. નમસ્કાર. હાલો. હેલો, નમસ્કાર બાપુ. નમસ્કાર, બોલો ને. પંચમહાલ જિલ્લાના ગોધરાથી વાત કરું છું. બોલો ને. હા, અમારે શું મેટર છે? બેંકની મેટર છે. અમારા દાદાએ 20 વર્ષ પહેલા લોન લીધેલી 42,000 જી. એ બાકી છે અને અત્યારે લોકોએ નોટિસો કાઢી છે. પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંકનું છે અને બધા લોકોને, બહુ બધા લોકો નોટિસ કાઢી છે, જૂની 2001 ની 2 ની હશે. 2003 નું છે. તો વચ્ચે કઈ નોટિસો આવી નથી હતા. હમણાં ખબર પડી અમારા દાદા છે નહીં. એટલે ખ્યાલ આવી ગયો કે આખા ગુજરાતની અંદર બહુ બધું મારી પાસે આવ્યું છે માહિતી. અને કોઈના 5,000 ની લોન હતી, કોઈની ભરેલી લોન હતી, તેના 50,000 બાકી કાઢ્યા છે. હા, તો લગભગ 2,62,000 જેવી નોટિસ આવી છે અમને. તો 62,000 ની મોકલી છે એમ? 2,62,000. બરાબર, 2,62,000. તો આવી જાવ રૂબરૂ, એકવાર જોઈ લઈશું. 2,62 છે. એક વખત રૂબરૂ આવી જાવ મારે ત્યાં, બરાબર ને? એવું છે ને? જે બી તમને લાગતું હોય કે ખોટી રીતે તમારો પૈસા ભરવાનો પ્રયત્ન ચાલે છે, તો આખા ગુજરાતના તમામ લોકોને હું રૂબરૂ આમંત્રણ આપું છું. આવો, આપણે તમને લીગલી આની અંદર મદદ કરશું, બરાબર ને? હા. ઓકે. હાલો. This call is now being recorded. હેલો. બોલો ને. જય માતાજી. જય માતાજી. કેમ છો બાપુ? મજામાં? એકદમ મજા. હા, પહેલી વાર ફોન કર્યો બાપુ, લાગી ગયો. શું વાત છે? લો, આ પ્રોગ્રામ રોજ જોઉં છું. બરાબર, બોલો બોલો. હા, ને મજા આવે છે પ્રોગ્રામ જોઈને. મજા આવે છે ને? હો, મજા આવે છે. એક વખત મોદી સાહેબ ને તમારી પાસે આવવું પડશે, શાબાશી દેવા. વાહ, શું વાત છે. લો, સરસ. મોદી સાહેબ નો જે મન કી બાત પ્રોગ્રામ ચાલે છે ને, એના કરતા વિશેષ છે આ પ્રોગ્રામ. આ લોકોના પ્રશ્નો સાંભળવા, આપણે, હું એકલો બોલ કરું કે હું આવું કરીશ ને તેવું કરીશ ને આવું થવું જોઈએ ને આવું થવું જોઈએ, એનો કોઈ મતલબ નથી. તકલીફ લોકોને છે, તો લોકોને સાંભળવા પડશે ને આપણે. હા, કે લોકો શું ઈચ્છે છે. એવું એ છે. હા, મોદી સાહેબ તો એનો જ પ્રોગ્રામ વિશે ચાલે છે. ના ના, એ બી સાંભળશે આપણી વાત, બરાબર? એ બી વાત સાંભળશે, સમય આવશે એટલે. જય માતાજી. જય માતાજી. જય માતાજી.
હાલો હાલો, હા બોલો. જય માતાજી બાપુ. જય માતાજી. હસમુખસિંહ બોલું, પંચમહાલ. બોલો હસમુખસિંહ. બાપુ આપણે પેલું ગ્રેજ્યુએટી માટે જે મેં વાત તમને કરેલી ને, જી. હા એ મકુ લાઈવ માં લઈ લો ને. એનો આપણે ફરિયાદ દાખલ કરી પણ એમાં લાઈવમાં લેવા જેવો વિષય નથી ભાઈ. એવું છે એમ ને? બરાબર, એની તમારે લીગલી ફરિયાદ દાખલ કરવાની વિષય છે. હા હા. હાલો. જય માતાજી બાપુ. જય માતાજી. હા, ભોયપુરાથી બોલું, દસકોઈ તાલુકા. બોલો બોલો ભાઈ બોલો. હા સાહેબ, મારે પેલું આકાણી મેં ફોન કર્યો હતો ને. હા. હજુ સુધી આકાણી સરપંચ કરતા નથી. મને કે તલાટી કીધું હતા, તલાટી કે સરપંચ ના પાડે છે, કે સરપંચ ને પૂછી કે બોડી ના પાડે કે પંચાયત. એમને કઈ લેખિતમાં આપો. મેં કીધું લેખિતમાં આલો તો કે હવે લેખિતમાં ના મળે કે. ના કેમ આપે? વિડીયો ઉતારો એનો. ના આપે તો હા સાહેબ, હવે એવું જ કરો. હવે કરો વિડીયો ઉતારો. પેલો ભાઈ લડો. ગોપાલભાઈ આવ્યો હતો ને આપડે ભાઈ. બરાબર, વિડીયો ઉતારો. ના પડતો મને પછી એકવાર ઉભરો આવજો, ચિંતા ના કરતા. હાલો. જય માતાજી બાપુ. જય માતાજી. ભાવનગર જિલ્લાના ગામથી બોલું. અવાજ તમારો બહુ ઓછો આવે છે ભાઈ, સંભળાતું નથી કઈ. હાલો. હાલો. હેલો હા બોલો. હેલો વિડીયો ચાલુ રાખશો તો વાત નહીં થાય. હાલો. હેલો હા જી બોલો ને. હેલો હા નમસ્કાર સર. નમસ્કાર. ખબર લોકો સમજતા કેમ નથી મને સમજાય. બૂમો પાડીને થાકી ગયો કે મહેરબાની કરીને વિડીયો બંધ કરીને વાત કરો. હાલો. બાપુ બોલો છો? હા જી. બાપુ, હું મહેસાણા જિલ્લામાંથી કડી તાલુકામાંથી બોલું છું. જી જી બોલો ને ભાઈ. આપણે મારા પ્રાઇવેટ ડેરી છે દૂધની, બે વેચની. બરાબર. તો એની અંદર અમારે અહીંયા એવું છે કે ઉપાડ આપીને દૂધ ખરીદવાનું. બરાબર. તો એની અંદર એવું છે કે એક ભાઈ રબારી વિપુલ કરી છે અમારા બાજુના ગામનું, તો એમને મેં ચાર પેટી ઉપાડ આપ્યો હતો દૂધ લેવા માટે. બરાબર. તો એ ભાઈ મહિનો એક દૂધ આપ્યું ને પછી અત્યારે હાલ ફરાર થઈ ગયો છે. 3,57,000 રૂપિયા મારે એની જોડેથી લેવાના. એ 4 લાખ રૂપિયા એડવાન્સમાં ઉપર આપી દીધો તો. હા, એડવાન્સ અમે આપીને પછી દૂધ લઈએ તો વિશ્વાસઘાત કરીને નાખી ગયો છે. માથાસુર અમારા બાજુના ગામનો છે ને, હાલ દેત્રોજ બાજુમાં ભાગી ગયો છે ને, તો હવે એના પૈસા કઈ રીતે રિકવર કરવા એના માટે પોલીસ ફરિયાદ આપી દો ને. પોલીસ ફરિયાદ આપી. પોલીસ ફરિયાદ કે આ તમારો કેસ બનશે તો ટાઈમ લાગી જશે વધારે. ભલે ટાઈમ લાગતો, તમે તમારું કામ છે કે ફરિયાદ લખવાનું. ટાઈમ જે લાગે અમે એની રીતે માટે બેઠીશું, બીજું કોઈ ચિંતા નહીં. તમે કઈ કેસ લખો. બરાબર. તમને તમારા થકી કોઈ બીજો પ્રશ્ન થયો છે? ના કેસ FIR સિવાય બીજો કોઈ રસ્તો નહીં. જેટલા પણ બૂચ મારું લોકો છે, જેટલા બી ખોટા ધંધા કરવા વાળા છે, ખોટું કરવા વાળા છે, ચીટિંગ કરવા વાળા છે, તમને લાગતું હોય કે તમારું કોઈ પણ વ્યક્તિએ ચીટિંગ કર્યું છે તો તમારે ફરિયાદ કરવી જોઈએ. બરોબર. હાલો. હલો. હા જી. હલો. બોલો બોલો. હલો. હાલો. હલો. બોલો ને ભાઈ. જય મહારાજ સાહેબ. જય મહારાજ. તમારા ખેડા જિલ્લાની બાજુ તમારા પીપળાદાથી બોલું. બોલો ને ભાઈ. ઘણા સમયથી કોન્ટેક્ટ કરું પણ આજે નંબર લાગ્યો. બરાબર. પીપળાદા એટલે તમારા નડિયાદની બાજુમાં? હા, પેટલાદ રોડ ઉપર. બરાબર. બોલો બોલો. બહુ મસ્ત વિડીયો બનાવતો, બહુ મોજ આવી જાય છે તમારા એપિસોડ જોઈને. વાહ, ખૂબ સરસ. તમારા ગામમાં બી હમણાં આવ્યો તો વચમાં મહિના પર. એટલે પીપળાદા ગામમાં આવીને ગયો. બરાબર. બહુ સારું કહેવાય અમારા ગામમાં પધાર્યા. થેન્ક યુ. હા ને. હા ઓકે. હાલો. હા સાહેબ, સુમન બોલ ચકલા છે. હા બોલો ને. પેલું આપણે દબાણ વિશે દાદરા બાથરૂમ માટે નતો પરમ દિવસ. હા, તમને મોકલ્યા હતા મેં જગ્યાએ, ત્યાં ફરિયાદ કરવા ગયા હતા. એ નતા મળ્યા સાહેબ. એવાય તમારા ધારાસભ્ય નતા મળ્યા? નતા મળ્યા ને એમનો ફોન આવ્યો કાર્ડ નો ફોન નહીં લાગતો ધારાસભ્ય ફોન નહીં લાગતો. ચાલુ રાખો, તમારો નંબર અત્યારે જો તમારા ધારાસભ્યને મોકલી દઉં છું. કદાચ એ લોકો આપણો પ્રોગ્રામ ચાલે છે ને, વાઇબ્રન્ટ ગુજરાત,
એટલે એની અંદર બિઝી હશે. એનો મળે ના થાય વણા કે 12:30 જ આવે છે ભાઈ કે 10 મિનિટ રોકાઈને જતા રહે બધે એમ કહેતા હતા પેલા સાહેબ ઓફિસમાં. ચિંતા ના કરશો, ટેન્શન ના લેશો. હા આમ પેલા મામલતદાર ના સાહેબ રિક્વેસ્ટ કરે ને એમનો પેલી મેં અરજી આપી હતી તમારા હંગાતા તે હજુ લેટર નહીં મોકલાયું તે તો તપાસ કરવા ગયો ને ત્યાં કે હું મોકલાઈ દેવા આજે ઝાડો કે એમ કહેતા હતા. બરાબર, ચાલુ રાખજો. હા તમારો નંબર મેં તમારા ધારાસભ્યને મોકલી આપ્યો છે. હા હા બરાબર ને? હા બરોબર. ઓકે. બહુ દાડે લાગ્યો ફોન મારે તો. તમને સામેથી તમારા ધારાસભ્ય ફોન કરશે, હે ને? હા હા ઓકે. હાજી નમસ્કાર. નમસ્કાર. જય માતાજી બાપુ. જય માતાજી, જય માતાજી. બોલો બોલો. બસ આપણા બાજુ એક રોડ નું કામ છે તે રોડ ની અંદર શું છે 9/20/2021 નું બોર્ડ લાગી ગયું છે કામ પૂર્ણ નું, પણ હજુ કામ કઈ દેખાતું નહીં. ઉમેટા આંટો મારવા ગયો ને ત્યાં આવું છે 9/20/2021. 2021. અચ્છા, 9 અને 2021, 2021 બરાબર ને? 9મો મહિનો 2020-21. બોર્ડ વાગી ગયું છે, રોડ બને નહીં હજુ. રોડ ના કઈ ઠેકાણા નહીં, પથરા ઉડા છે અંદર. શું વાત કરો છો? કયા વિસ્તાર વાળો છે? એ ઉમેટા થી માનપુરા ને જોડતો રોડ છે. ભાઈ, આણંદ માર્ગ અને મકાન વિભાગ ઉમેટાથી માનપુરાને જોડતો રસ્તોના બોર્ડ માર્યા છે, પણ રસ્તો દેખાતો નથી એવું ત્યાંના સ્થાનિક કહી રહ્યા છે. અને વાતમાં જો સચ્ચાઈ છે તો આ વીકની અંદર એ કામનું ખરેખર જો બાકી હોય તો ચાલુ કરી દેજો, નહીં તો રૂબરૂ હું આવી રહ્યો છું ત્યાં મુલાકાત લેવા. બસ બસ એવું કઈ. એટલે આ વિડીયો છે ને એ આણંદના માર્ગ અને મકાન વિભાગના અધિકારી સુધી મોકલજો, કહેજો માનપુરા વાળા, ઉમેટા વાળા ભાઈ બધાને મોકલજો અને કહેજો, અને ત્યાંના નેતાને બી કહેજો કે બોર્ડ વાગી ગયા છે, કામ ક્યારે ચાલુ કરવાનું છે, મુહૂર્ત છે કે નહીં હમણાં? એટલે નારિયેલ લઈને આપણે બી આવી રહીશું એવું કરી આપણે કરી દઈએ, આવું આપણે કરી દઈશું. શું વાંધો છે? બરાબર ને? હવ આપણે આર બાર બધું લઈને જઈશું અમે. હા બોલાવો, આપણા ગુજરાતની અંદર મસ્ત ચાલે છે ભાઈ. હાલો હાલો. હાજી નમસ્કાર. હા જય માતાજી બાપુ. જય માતાજી. હેરન થી આપડે સંકુલમાં કડિયા કામે આવતો હતા ને, કડિયા બોલું. જી મારા ભાઈ કડિયો અમારે સંકુલ બનાવી દઈએ ત્યાં. હા હા. વાહ ભાઈ વાહ, શું વાત છે, જોરદાર કામ કરી દો ભાઈ તમે તો. મજામાં છે શું નામ તમારું? નામ રાકેશ? શું નામ તારું? ના ના અશોક. અશોક, બરાબર. બોલ ભાઈ, બોલ બોલ. બસ ખાલી ફોન કરે. બાપુ બોલે કાની અંદર ફોન કર્યો છે સ્પેશિયલ વાત કરવા. વાહ ભાઈ વાહ, સરસ. તો ભાઈ આમ નવું સંકુલ ચાલુ થઈ ગયું છે, કોમે આવી ગયો. હા હા. હે તારા હાજરી કેટલી આવતા હતા? કેમ બધા પબ્લિક હોભરે? પબ્લિક ને 700 રૂપિયા કારીગર ના, 400 રૂપિયા મજૂર ના. વાત ગયા વર્ષની વાત છે ને? હા હા. ગયા વર્ષ ને કે 2 વર્ષ પહેલા? ગયા વર્ષની 2 વર્ષ પહેલા. ગયા વર્ષ બી નહીં, 2 વર્ષ પહેલા. હા, નવું સંકુલ આપણે હા, બનાવ્યું. આપણે જયારે સંકુલ ચાલુ કર્યું ત્યારે 700 રૂપિયા કારીગરના, 400 રૂપિયા, તે 340 નો રેટ હતો. 400 રૂપિયા. અને આજે આપણે 500 રૂપિયા મજૂર ના આપીએ છીએ અને 750 રૂપિયા કારીગર આપીએ છીએ. તો જે બી કારીગરો જે છે એમને જો કામ કરવું હોય તો, અને એ પણ રોકડ પગાર છે, એટલે તમારે બિંદાસ ગુજરાતના જેટલા બી લોકો વિડીયો જોઈ રહ્યા છે, જે લોકો સારા કડિયા છે, સારા કારીગર છે, કારીગર નથી તો મજૂર છે, અને એમને જો કામની જરૂર છે તો આપણું સંકુલ 2 અત્યારે બનવાનું ચાલુ થઈ ગયું છે. એમને તમામને અપીલ કરું છું કે જે લોકોને કામ જોઈએ આવી જજો. રહેવાનું ફ્રી, જમવાનું પણ ફ્રી, અને પગાર તમને રોજે રોજ રોકડો. એટલે આવકાર્ય છે, જેટલા લોકોને કામ કરવું હોય આવી જજો. હાલો. બાપુ જય સિયારામ. બોલો બોલો. બાપુ હવે તમારી મુલાકાતે ક્યાં આવવું છે? કોઈ સમય એક આપો. કોઈ ટાઈમે આવી જાવ, ચિંતા નહીં, મળી લઈશું. કોઈ ચિંતા નહીં કરવાની. પાલીતાણા છે ને, પાલીતાણા તાલુકો. કોઈ ચિંતા નહીં, ગમે ત્યારે આવી જાવ, ટેન્શન ના લેશો, મળી લઈશું. સંકુલે આવી જાવ. એવું આખા દિવસમાં ગમે ત્યાં સંકુલે તો મળી જ લઈશ, કોઈ ચિંતા નહીં તમને. હા, એટલે મારું પછી મેં કીધું ફોન કરીને નીકળું બાપુ ને, તો પછી ત્યાં અરે આવી જવાનું, ચિંતા નહીં કરવાની. રોકાવાની બી વ્યવસ્થા આપણી પાસે છે. એવું છે, એક જમીનના કામ માટે આવવું છે. આવો, મોસ્ટ વેલકમ ભાઈ, મોસ્ટ વેલકમ. સ્વાગત છે તમારું. હાલો હાલો. હાજી બોલો ને. 3200 થી પણ વધારે મિત્રો લાઈવમાં છે, અને તમને જો એપિસોડ સારો લાગતો હોય તો તમામને અપીલ કરું છું કે જેને ગમે એના માટે છે કે 5 રૂપિયા આ વિડીયોનો ચાર્જિસ છે, જે તમારે ચૂકવવાનો છે ફોન પે, ગૂગલ પે અને પેટીએમના માધ્યમથી. નંબર એ જ છે 87688880888. અને તમને મજાની વસ્તુ એ બી કહું કે લગભગ
આજના એપિસોડની અંદર 2 જણના ખાલી યોગદાન આવ્યા છે. બધા લાગતું હશે કે બધા નાખતા હશે, પણ એવું થતું નથી. અને જેનું કામ થાય છે એને તો મતલબ સહકાર આપવો રહ્યો, જેનું ફોનમાં જેને મતલબ એનું ફોનથી કામ પતી જશે એને યોગદાન આપવું રહ્યું, પણ જેને પણ કંઈક મજા આવતી હોય એપિસોડમાં તેમને ચોક્કસ સહકાર આપવો જોઈએ. તો બાપુ બોલેગા એપિસોડ 81 અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ, કારણ કે બીજું મારે એક કામમાં નીકળવાનું છે, થોડું લેટ થઈ ગયું છે. પણ આવતીકાલે ફરી મળશું બાપુ બોલેગા એપિસોડ નંબર 82 ની અંદર. અને સ્ટાર્સ પણ મોકલી શકો છો, ગીવ સ્ટાર્સનું ઓપ્શન છે. અને આજના એપિસોડની અંદર આપણે 300 થી પણ વધારે સ્ટાર્સ મળ્યા છે. તો થેન્ક યુ સો મચ, સાથ સહકાર આપતા રહેજો અને મળતા રહીશું નવી જાણકારી, નવા કોલ અને નવી સમસ્યાઓ સાથે. બાપુ બોલેગા આવતીકાલે બપોરે 2 થી 3 માં.